સ્વરૂપની ઓળખાણ થાય એટલે પરમાત્મા ઓળખોના પર સીધો હોમાયનું ઉભો થઈ જાય. એ ગુરુમુખનો મહિમા છે. પછી કીધું આત્મના અધવારે આખી દુનિયા દેખાય. તમે બોલો સૂર્યના અધવારે ચાલે છે માયા છે. હું છે માયા છે. સૂર્યના અધવારે જે દેખાય છે એ બધી માયા છે. અને તમારો સ્વયંનો અનુભવ થાય અને તમારા અધવારે ચાલો ને એ બાપ આત્માની ઓળખાણ છે. એ પરમાત્મા સ્વરૂપને તમને દર્શન થાય. તો સૂર્યના અધવારે હવારમાં વહેલું ઉઠી જાય છે અને પ્રભાતે ઉઠીને પોતાના ધંધા જતું રહેશે કે નહીં જતું રહે અને પોતાના ધંધા જતું રહેશે. તે છતાં આટલું બધું અધવારું છે તો એ ખંજરબાજી કરતો વાર કરતો, ખિસ્સો કાપતો વાર કરતો નહીં, કોઈ ગુણ દીકરીની ઇજ્જત લૂંટવામાં વાર કરતો નહીં. પણ એ સૂર્ય કશું કહી શકાય હોય છે નહીં. બોલો કહી શકાશે? એટલે સૂર્યના અધવારે જીવન જીવે છે એ જગતના જીવો જીવે છે. અને જાણે સ્વયં પ્રકાશિત થાય, સંત મહાપુરુષ મળી જાય અને તમને એની પોતાના સ્વરૂપની ઓળખાણ જાણે તમને કરી દે એટલે તમે પોતે આ બધામાં નીકળી જા કે ના નીકળી જાય. અમે જાણે તમને આવા સ્વરૂપની ઓળખાણ કરી હોય એ વખત તમે પોતે પોતાના સ્વરૂપમાં જીવતા હોય તો તમે ડગલું મોડે એટલે સદગુરુ તમારા હાથી શક નહીં બાપ. તાના આજ સુધી આપણે સદગુરુ કનો રખીએ છીએ તો સદગુરુ દેહધારી કોઈ દારો હોય નહીં. તો તમારી મારી અંદર રહેવાવાળો એક જ પુરુષ શક જુદો છે બાપ. તમારો મારું આ કોથરા ખોરિયો જુદો છે પણ મારે રહેવાવાળી વસ્તુ તો એક શક જુદી છે બાપ. અમે એક જ સ્વરૂપ છે અને એક જ વાત, એક જ પરમેશ્વર પરમાત્મા છે. અને આ બધું જે બન્યું છે એ કહ્યું છે તો આ એક વિવેક કર્યો છે. હું કર્યો છે? રામચંદ્રજી ભગવાન અવતારી પુરુષ થઈ ગયા, જેને 14 વર્ષ વનવાસ વેઠ્યો હના માટે તા પાછળ જગતના જીવોને રીત બતાવી જીવન જીવવા માટે. પોતાના ભાઈને બોલો રામને ના ઓળખ્યા. પોતાના ભાઈને ભગવાનને ના ઓળખ્યા લક્ષ્મણે. તમે વિચાર તો કરો, એ ભગવાનને બોલો એ 4 માતાઓ હતી એ મને કોઈને એકને ઓળખ્યા નહીં. તાન કોણ ઓળખી ગયું? તો એક નાવિક ઓળખી ગયો કેવળ. એક સબરીને રોમને ઘેર બોલાવી દીધા. વિચાર તો કરો. પણ ક્યારે? તો માતંગ ઋષિ બોલો પંપા સરોવર ઉપર માતંગ ઋષિના આ શિષ્ય તો સબરી કે ગુરુએ વચન આપ્યું. બાકી ઉંમરવાળા તો આપણે દિવ્યાનંદ બાકી બને પણ જો આ ગાય પ્રગટ કરી કે ના કરી, બોલો આ મહિમા આજે ગવાડ્યો કે ના ગવાડ્યો, બોલો તો આ તમને સબરી સ્વરૂપ નહીં મળ્યો? એક વિચાર તો કરો. પણ આપણી દ્રષ્ટિ તો વિજય કે ના વિજય કે પોતાના ગુરુના વચન પર વિશ્વાસ રાખ્યો. જા તારા ઘેર એક દિવસ રોમ આવીને તો બોલો રોમને આપવું પડ્યું કે ના આપવું પડ્યું? અને આપણે આટલો બધો ભજન ગઈએ છીએ, આટલો બધો દર્શને જઈએ છીએ, આટલા બધા દીવા આરતીઓ કરીએ તોય હજી કોઈ દારો આપણને રોમ દેખોના નહીં. પણ જાણ આ સબરીના તો રામ ક્યારે જા તો સબરીની ઉંમર કેટલી હતી? 14 વર્ષની ઉંમરથી ના સબરી નીકળી થઈ ગઈ હતી. જો આ ભાગ્યશાળી જીવ કહેવાય. કેવો જીવ કહેવાય? ભાગ્યશાળી. એ જેના ભાગ્ય બડા, જેના घेर भाग्य बड़ा उन कर संत पधारे, उनका मुक्ति सुनिए वाणी सुनत सुनत मीटे 84 आ 84 ना યુગમાંથી મુક્ત થવા માટે મહિમા ગાયો છે. અમે આ 84 તો આપણે મોથલ લઈને ફરીએ. સદગુરુ કરાશે તે સતો નિંદા ભૂલ્યા છે. આપણે નિંદા ન ભૂલ્યા, ક્રોધ કરવાનું નહીં ભૂલ્યા, અહમ છોડ્યો નહીં અને મારાપણાનો દાવો હજી છૂટ્યો નહીં. આ મકાન મારું છે, આ પરિવાર મારો છે, આ સગો સંબંધી મારો છે. બોલો મને આપણું કોઈ ખરું? પણ તે સતો જુઓ આ સંત મહાપુરુષ મળી જાય ને એટલે આની બાદ બાકી કરાવું તો તમે પછી તમને પરત આલીએ. હું આલ્યું કે બેટા મારું કર્યા વગર તમે પોતે તમારી ફરજ સમજીને કાર્ય કરી. આપણે તો એક મુઠ્ઠી ચક્રોનો દોના લે તો હું કહે છે મેં પૂન કર્યું. હું કર્યું પૂન. તાને તમે આયા એ કશું લાયા દિવસ કોઈ લાયા છો નહીં લાયા. અને જઈએ એ દિવસે કોઈ લઈ જવાય એવું નહીં. પણ નહીં લઈ જવાય એવું ના પોટલા બોજ્યા અને લઈ જવાય એવું છે ને કોઈને ભેગું કર્યું નહીં. તો બોલો હું લઈ જવાય એવું છે? તો એવો એક ભાવ છે. તો બાપ આ ભાવે મળ્યા છીએ.
અને આ ભાવનો મેરો સાતનો મેરો છે કયો છે ભાવનો મેરો છે બોલો બધું મળે અદબો રૂપિયા મળે બધું મળે પણ આવો ભાવ મળે નહીં એ આવા મહાપુરુષ આ ધરતી પર આવી અને જતા રહે અને આપણે એના પાછળ ભજન કરવાનો વારો આવ્યો પણ એ દિવસ તો તન મન ધન તમે સમર્પિત કર્યું હોત તો દોયડા વધવાનો વારો આવ્યો હોત અને દેવય પૂજવાનો વારો આવે નહીં રહે બને સદગુરુનો દાસ રાખે નહીં દેવી દેવતાઓની આ વાતો તેને કહીએ બાપા એ વાતો આ સમજી શકાયો બીજો સમજી શકાયો છે નહીં બાપ એટલે એને પછી એક વાણી છે હરે સુખ કહ્યું ન જાય સતસંગનો રે સુખ રે 68 તીર્થ વસે ગરણાઓ ગણે રે રે જગર હરિજન હરિ ગુણ ગાય છે રે સુખ કહ્યું ન જાય સતસંગનો રે સુખ રે સુખ બ્રહ્માના લોકથી બારે ગણું રે રે તો વેદ પુરાણે વંચાય છે રે સુખ કહ્યું ન જાય સતસંગનો રે સુખ રે સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે સુખ રે તો વૈકુંઠથી વધતું જાય છે રે સુખ કહ્યું ન જાય સતસંગનો રે સુખ રે જેના મનમાં આકાંક્ષાને ઈચ્છા ગણી રે જેના રે તો સત્સંગથી અળગો થાય છે રે સુખ કહ્યું ના જાય સત્સંગનો રે સુખ રે મેતા નરસિંહ કહે ગુરુ પ્રતાપથી રે મેતા હીરે જેની લક્ષ 84 મટી જાય છે રે સુખ કહ્યું ના જાય સત્સંગનો રે સુખ જો બાપ આ એવું સુખ કયું છે કે તમે એક વિચાર કરો કરોડોપતિ મળે અબજોપતિ મળે બધા જ મળે પણ જેના પૂછો તો કે શાંતિ છે તો કે ખરો શાંતિ છે પણ જો બે સારા એવા અંતના મળેલા ભાઈબંધ હોય તો બોલે એવો વાત કરી કે બધું સુખ છે પણ આ કોકના કોક શોખ તકલીફ છે બોલો કે ના કે ભાઈ जो सुख मिलता नाम भजन में वो सुख नाही अमीरी में मन मेरो लाग्यो फकीरी आ तमे एक विचार करजो भगवान तो नहीं करतो पण आ शारदा माने जे फकीरी लागी અને આ જીવાતમાં તમારી નજરો આગાડીથી તરી જો અને તરી જો અને એક દિવસ આ હંસ જતો રહે તે દન તમે આવી પુણ્યતિથિઓ થયો પણ હાલ છે ને તો સુધી બાપ તમે કોક બે વાતો પૂછજો એ ભલે મંદિરની પૂજા કરતો એમના કણ ગુરુ જ્ઞાન છે પણ એવું પાત્ર અહીં કોઈ દાડો પૂછ્યું નહીં એટલે એમને આ ઉકેલ કર્યો નહીં આ મારો સૂર્યાબા છે એ 2 જ પત્તો લાવ્યો હતો અને 2 પત્તો મેં જોયો એટલે મેં નક્કી કર્યું કે બા આપણે જે વાત થઈ નીકળ્યા છે એ વાત જ શારદાબા જોડે છે ને એમના ગુરુને આ મહિમા ગાયો છે પણ જગત આ વાત ત્યાં સુધી નહીં પહોંચી શકતું એટલા માટે બા ખાલી એક આ ધર્મનું કાર્ય લઈને બેઠો છે મગર જગતની જગદંબાનું સ્વરૂપ તે પોતે જ પણ જંદાર નૈવત અંદાર તંબદો પસ્તાવો થયો
એટલે ગોરખનાથ બાપજી બોલ્યા કે જાગતા નર સેવો મંછા માલણી જાગતા નર સેવો. જાગતા નર સેવો તો મળ નિરંતર અંતર મટી ગયું. એ ગુરુનો મહિમા છે, એ ગુરુનો મહિમા ભગવાન. આટલી બધી કસોટીઓ થઈ તે સતો બોલે એમની ફરજ અદા કરી કે ના કરી. બાપજીનું બોલો મૂર્તિ પ્રતિષ્ઠા કરી, એમનું હોય કન્યા પોતાની સમાધિ સ્થાન બનાવ્યું, પાછળ ભંડારો કર્યો. બોલે એમના પણ કોઈ જાગીરી સ ખરી? એક વીઘો જમીને સ નહીં. આ જે સંત તમારા બધાનો જે કોઈ સાથ સહકાર મળી અને પણ બોલો આ ધર્મને ટકાઈ રાખ્યો કે ના ટકાઈ રાખ્યો? તો વિચાર તો કરો બાપ. આપણું આ ગોમ છે, આ ગોમની અંદર બધો પણ સંપત્તિ નેના મોટી થોરાવતીએ સ પણ કોઈ દારો કોઈને પોતાના માતા પિતાના પાછળ આવું જેનું મોટું ભજન કરાવ્યું છે? વિચાર તો કરો. નેનું મોટું માતા પિતાના પાછળ આવું નેનું મોટું વર્ષેદારે એક ભજને કરાયું ખરું? તમે વિચાર તો કરો કે આ રોડો નતા, રસ્તા નતા, સાધનો નતો, લાઈટો નથી, મોટરો નથી. એ દન આપણા બાપ દાદોએ આ જમીનો હાચવી રાખી, કોહ ખેંચી ખેંચી અને બોલો આપણા માટે હઈ રાખ્યું. તે સતો આટલું બધું આપણા વડવાઓએ કસોટી વેઠી ડરી ડરી હાથે અને બોલો આપણને મોટા કરે. તે સતો 12 મહિનામાં એક માતા પિતાની તિથિએ ઉજવી શકતા. તમે આ આપણોના દોન નહીં કરી શકે. ગુરુ નતા, એ ગુરુ હતા કે નતા? આ રે મહિમા કીધું કે પ્રથમ પહેલા કોને સમયે? તો આ સાખી ગણપતિ મહારાજે બહાર પાડી છે કે પ્રથમ પહેલા કોને સમયે? માત પિતા ગુરુ આપણા, અને પછી ચોથા નંબરમાં લેવા અલગ પુરુષ કા. તો જાણે ગણપતિ ને કાર્તિક સ્વામી શંકર ભગવાનના દીકરા હતા, મા પાર્વતીના. આમાં બેને વિચાર કર્યો શંકર ભગવાને ને માતા પાર્વતીએ કે આપણે બે દીકરા છે, પણ તો આપણે ડાયરેક્ટ સીધો ન્યાય કર્યો તો બેની અંદર વિવાદ ઉભો થયો. એટલે આ માતાજીને ભગવાન બેને વિચાર કરીને કીધું કે પહેલાનું બોલાવીને પછી આપણે સમજણપૂર્વક વિવેક કરીએ. એટલે બેવાને બેહાને કીધું ભાઈ આ પૃથ્વીની પરિક્રમા પહેલો જે કરીને આવે એ પહેલો આ ગાદી સંભાળ. આમાં કાર્તિક સ્વામી હતા, એમના મોરનું વાહન હતું. ત્યાં તો બેહીન ઉપર્યા સનસનાટ. અને આ ગણપતિ હતા એનો મુશક કે તો ઉંદરનું વાહન મોટું, પેટ આવી હુંડ લબડ. પણ રાગે ગોમના ધોપા સુધી પોકેન પેલા તો 2-4 ગોમ જતા. એટલે હોમાં કોણ મળ્યું? નારદજી મળ્યા. એટલે નારદે કીધું કે શો ઉપર્યા છો તમે આ બધું ડાલન ડોલન શરીર લઈને? એટલે કે આ પૃથ્વીની પરિક્રમા કરવા દઉં છું. એટલે નારદજીને કીધું કે તમે કોણ નેકરી? કે મારો કે તો 2-5 ગૌ આગળ ગોમ નેકરી ગયો અને તમે તો હજી ગોમના ધોપા પણ કે કોઈક અનુભવમાં લીધું છે નહીં લીધું? એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગીરુ વિના મીઠે ન ભેદ, ગુરુ વિના સંશય ના ટરે ભલે વોચો ને ચારો વેદ. એટલે નારદજીને કીધું કે પાછા વળી જો જેના થકી પૃથ્વી કે તો જેના થકી આપણને શરીર મળ્યું છે એ માતા છે, પૃથ્વીનું સ્વરૂપ નહીં. તે જો જઈને 2 આસન કરજો અને 2 આસન કરી માતા પિતાને બિરાજમાન કરી અને એમની પરિક્રમા કરીને એમના શરણમાં મસ્તક નભાઈ દેજો. બોલો એ નહીં આપણા હાલ ભજન 68 તીર્થ વસે ઘરના ઓગણે. ક્યારે 68 તીર્થ આવે? તો જાણે સદગુરુના શરણમાં જતા રહે તમારામાં વિવેક આવી જાય. હું આવી જાય? વિવેક આવી જાય. તમે શબ્દના પારખું બનો, શબ્દના અધીન બનો અને જીવન જીવવાની રીત બતાવે સદગુરુ. હું કરો શબ્દના અધીન બનાવ. હોમલ્યો માણસ ગમે તો અજ્ઞાની ગમે તેમ બોલતો હોય, પણ તમે જો સદગુરુના શબ્દને સમજેલા હોય તો તમે શબ્દ ઉચ્ચારી શકતા નથી. પેલો ભલો ઉચ્ચાર પણ તમે લક્ષ્યમાં લઈ શકતા નથી. તમને સદગુરુનો શબ્દ યાદ આવ્યો. એ જો કીધું કે સદગુરુ કા શબ્દ તાકા અનંત વિચાર. એ રે શબ્દ સદગુરુનો છે. એટલે બોલો કોઈ દારો તમને ક્રોધ આવે ખરો? ભાઈ એ તો બોલે એ તો અજ્ઞાન છે, પણ તમારા ધડ ઉપર શીશ નહીં. એ ભક્તિ એ કરે જેના ધડ ઉપર શીશ ના. એ નિંદા સહન કર, ક્રોધ સહન કર, આ જગતનો મેણો ટોણો સહન કર. પછી બોલો કોને 84 હોય નહીં? બોલો મુક્ત કરી દીધા કે ના કરી દીધા? બોલો સદગુરુ શરણમાં જ્યાં પણ આપણે તો જે ઓમથીએ ને કર્યા નહીં. છે જે વેદ જમીન માટે ઝઘડા કરે મુકતા નહીં. એ મહિમા ગાયો. તરત ગણપતિ હતા, નારદજીના કહેવા પણ 2 આસન કર્યો, માતા પિતાની પરિક્રમા કરી અને તરત શરણમાં મસ્તક નમાઈ દીધું. એટલે તરત પેલા ગણપતિ બેહાર દીધા કે ના બેહાર દીધા?
અને પેલા કાર્તિકનો શ મંદિરે સ નહીં, આ વિચાર તો કરો. એટલે કીધું કે ગુરુ ગુણપતિ આવ્યો બાપો રિદ્ધિ સિદ્ધિ લાવ્યો. પેલા ગણપતિ છે રાય સેના નાયક છે. કોણ છે? સેના નાયક છે. અને તમને તો ગુરુએ ગુણોના ભંડાર બનાયા. તો બોલો પૂજા હાની થાય? ગણપતિની થાય કે ગુણોની થાય? ગુણોની થાય. એમ તમારી અંદર આવા ગુણ આવી ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, અભિમાન આ બધું બારીને ભસ્મ કરી અને પોતાના સ્વરૂપમાં ઉભા કરી દીધા. પછી બોલો તમને એ જ સ્વરૂપ દેખાય કે બીજું સ્વરૂપ દેખાય? એટલે કીધું કે જો જોવું જોઈએ એક જ સ્વરૂપ દેખાય. મારા વીરા ગુરુનો પાવલિયો તને પગ ધોઈ ધોઈ પૂજો બાપ. એ ગુરુનો મહિમા બતાવ્યો છે. અને જ્ઞાન તન મન ધન અને શીશ સમર્પણ કર્યું એ વખત સદગુરુએ પાછું પૂછકો ભાઈ તો તને સમર્પણ કર્યું તો તારી સ હું તો બાપ આર્ય ગુરુનો મુખ લાગ્યું, પછી શીશ લાગ્યું, પછી મસ્તક મટી ગયું બાપ. પેલું પુસ્તક મસ્તક, પેલું પુસ્તક મસ્તક. મસ્તક પહેલા મસ્તક હોય તો પુસ્તક લખાય, મસ્તક વગર કોઈ દાડો પુસ્તક લખાય નહીં. એટલે જો પહેલા મસ્તક તારે મસ્તક ઉતારી લીધું અને મસ્તક ઉતારીને પછી સદગુરુનું શીશ લાગી ગયું એટલે તમારી પણ સમર્પણ ભાવ આવ્યો. કયો ભાવ આવ્યો? સમર્પણ ભાવ આવ્યો. ગમે તે પણ આ સંત બન્યા પછી જતું કરે, કોઈ દારો વાદ વિવાદમાં પર નહીં. તો અત્યારે તો ગુરુમુખીએ કોર્ટે સરતો વાર કરતા નથી. આ ગુરુજીને બનાવ્યું નાવડું, ગુરુજીએ બનાવ્યું નાવડું, મોય બેહાડ્યું રોક, અધ વચ્ચે થઈને કૂદી પડેમાં સદગુરુનો શું વોક બાપ. એમ ગુરુનો મહિમા છે ઘણો મોટો છે બાપ. ગુરુજીનો મહિમા પલ પલ વખાણું આ મુખ્ય કહ્યો જાય નહીં. પણ આ તો એક ભાઈઓની પોતાની અંદરનો ભીતરનો ભાવ હતો. એટલે આ ગુરુનો મહિમા છે બાપ. અને આ મહિમા તમારે હૃદયમાં ઠરી ગયો હોય તો આ રે સદગુરુનો પિયાલો છે બાપ. અને રુધિએ ઠરી જવો જોઈએ. આ શબ્દ રુધિએ ઠરી જાય તો બાપ તમે તો અમર બની જા. કયું પધાર્યું? હરે દેવોને ના મળ્યું એવું અભયદાન દીધું, મળી ગયું 14 ભુવનનો રાજ રે, મળ્યા સદગુરુ સ્વામી. હેજી રમતો રમતો યમન મળ્યા રે મારા સદગુરુ સ્વામી. અરે ભિખારીને ભીખમાં રતન જળિયું, ભિખારી પણ સેજે મટી જાય રે, મળ્યા સદગુરુ સ્વામી. અરે અનગત પથરા મારા સદગુરુએ ઘડિયા, એ તો પૂજા જગતની માય રે, મળ્યા સદગુરુ સ્વામી. હેજી રમતો રમતો યમન મળ્યા રે મારા સદગુરુ સ્વામી. સદગુરુ હોદવાને કરીને કોઈ દારો મળે નહીં. પણ તમે સદગુરુનો જો ભાવ કર્યો હોય ને તો હોમાંથી આવીને મળી જાવ. બોલો મળી જાવ કે ના મળી જાવ? તો નરસિંહ મહેતાને મળી ગયા, મીરોને મળી ગયા, સબરીબાઈને મળી ગયા, ગોરા કુંભારને મળી ગયા. અને આપણને મળ્યા છે તો એના શબ્દ પર આપણને વચન પર વિશ્વાસ નહીં. એટલે આ સદગુરુની ભક્તિ છે વિશ્વાસની છે. કેવી છે? વિશ્વાસની છે, વિવેકની છે, વર્તમાનની છે, આચરણની છે. એટલે જયસિંહબાગીને કહેતા કે વર્તમાન સુધારો, આચરણ એ જ ભક્તિ બાપ. એટલે ગુરુની ભક્તિ હોય એ આચરણ વાળી હોય, વિવેક વાળી હોય બાપ, મર્યાદા વાળી હોય. આપણી ભક્તિ અત્યારે નાચવા કૂદવાની થઈ ગઈ હોય બાપ. એટલે જે જેના મનોરંજન હોય, જે જેના પોતાનો વૈરાગ હોય એ પ્રમાણે કરતા હોય. પણ તો મહાપુરુષે શું કીધું છે કે સ્મશાનીય વૈરાગ કીધો. કયો કીધો? સ્મશાનમાં જઈએ એક સબ 12 વાગે એટલે બધા ડાયા થઈ જાય. ચોર ચોરીઓ કરતો એ ડાયો થઈ જાય. હર જીવનમાં કોઈ નહીં. અને પછી નહીં જોઈને જોપ ભેગા થયા નહીં તો તમે બગૈયો વર્ગી બોલો ભેંસ પોણીમાં પર એટલે બગૈયો બધી બહાર ઉડી જાય છે. અને પછી બહાર આવે એક પાછી સોટી પર એમાં માયા એસી પાપીની, માયા એસી પાપીની હરી છે કરે હરામ, હરીથી શેટા કરે છે બાપ. એટલે હું સત્યો હરી નહીં, હું સત્યો હરી વેગરો છે બાપ. એટલે મારા પણાનો જાણે દાવો છૂટ તંદાર બાપ. આ ગુરુમુખ વાણી આવે ને ગુરુનું મુખ લાગે એ મહિમા ગુરુનો છે બાપ. અને એના વિશે એક દ્રષ્ટાંત આવે.
તો કીધું કે ભાઈ આ સત્સંગનો મહિમા હું કયો સત્સંગનો મહિમા હું. તો એક દિવસ તો યોગ જોઈ આના વશિષ્ઠ બાળજી છે આવો ગરીનો એક લવ સત્સંગ કરીને ઉભા થઈને જતા હતા. અને વિશ્વામિત્ર બાળજી છે 60,000 વર્ષનું તપ આ પૂરું કરીને ઉભા થઈને નીકળ્યા. એટલે આ વશિષ્ઠ બાળજીને વિચાર કર્યો કે વિશ્વામિત્રનો પોતાના તપનો અહમ થયો છે, અભિમાન થયો છે. એટલે બે હોકરો રસ્તો તો બે હોમ હોમી ભેળા થયા. અને ભેળા થયા એટલે વશિષ્ઠ બાજી કી માર્ગ મુન આલો એટલે વિશ્વામિત્ર બાજી કી માર્ગ મુન આલો બેને વાદ વિવાદ થયો. એટલે ન્યાયને તોલ કરાવવાનો થયો. એટલે વૈકુંઠમાં બ્રહ્માજી જોડે ગયા. એટલે બ્રહ્માજીએ કીધું પધારો પધારો દેવર્ષિ કે નાખતા સાકતા કરીને બિરાજમાન કર્યા. અને પછી કીધું ભાઈ આવવાનું કારણ. એટલે તરત આ વશિષ્ઠ બાજીએ કીધું કે પ્રભુ અમારા આવવાનું એક જ કારણ, અમારા બે ઋષિમુનિઓનો વાદ વિવાદ થયો છે એટલે ન્યાયને તોલ કરી આપો. એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે વિશ્વામિત્ર જોડે આ સૂર્યને પણ ઉભો રાખે, ધોખો પાડી દે, એટલું બધું તપ છે, પોતે અહમી છે, એટલે કદાચ જો શ્રાપ આલી દે તો. એટલે વિચાર કરીને કીધું કે ભાઈ ન્યાયને તોલ કરી આલો. પણ કોટો તો વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન લઈ ગયા તો બ્રહ્માજી છૂટી ગયા. એટલે કીધું કે તમારા હાથથી આપવું પડે. આ બે ઋષિમુનિઓ બ્રહ્માજી ત્રણે જણા વૈકુંઠમાં જાય. વૈકુંઠમાં જાય એટલે તરત વિષ્ણુ ભગવાનને ભાવો પધારો કરી નાખતા સાકતા બિરાજમાન કરી પછી પૂછ્યું કાપવાનું કારણ. એટલે બ્રહ્માજી બોલ્યા કે પ્રભુ આ બે ઋષિમુનિઓનો વાદ વિવાદ થયો છે, ન્યાયને તોલ કરવાનો છે, એટલે ન્યાયને તોલ કરી આવો. એટલે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ વિશ્વામિત્ર જોડે એટલું બધું તપ છે, અહમી પુરુષ છે, કદાચ શ્રાપ આલી દે તો. એટલે બ્રહ્મા છૂટ્યા. એટલે વિષ્ણુએ વિચાર કરી કીધું કે ન્યાયને તોલ કરી આલો. પણ કોટો તો કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન લઈ ગયા. એટલે કે તમારા ઉપર આ બે દેવો ને બે ઋષિમુનિઓ આ ચારે જણા જ્યાં કૈલાસમાં, અને કૈલાસમાં પરમાત્મા પોતે સમાધિના દરે તરત જાગૃત કરી કીધું ઓ પધારો પધારો કરી બિરાજમાન કર્યા. આગતા સાકતા કરી પૂછ્યું કે આપવાનું કારણ. એટલે આ વિષ્ણુ ભગવાન કીધું કે પ્રભુ આ બે ઋષિમુનિઓનો વાદ વિવાદ થયો છે, ન્યાયને તોલ કરો, કોટો તમે કૈલાસમાં લાયા. એટલે આ શંકર ભગવાનને પણ વિચાર કર્યો કે ભાઈ વિષ્ણુ છૂટ્યા, બ્રહ્મા છૂટ્યા, આપણે છૂટો આ અહમીથી. એટલે તેમણે વિચાર કરી જવાબ આપ્યો કે ભાઈ ન્યાયને તોલ કરી આલો. પણ કોટો તો પતાલોકમાં શેષ નાગ લઈ ગયા. એટલે કે તમારા ઉપર આ તમે જુઓ તો આ બે ઋષિમુનિઓ ત્રણ દેવો પોચે જણા પતાળમાં જ્યાં શેષ નાગા ધરાણો વજન લઈને ઉભા છે. એટલે બીજું તો કોઈ ના કોઈ પણ ખાલી બે હાથ જોડ્યા બિરાજમાન થયા. પૂછ્યું આપવાનું કારણ કે ભાઈ આ બે ઋષિમુનિઓનો વાદ વિવાદ ન્યાય તોલ પણ કોટો. હા કે કોટો તો સર, પણ એક કોમ કરો આ બેમણી ગમે તે નહીં કહો કે તમારા કને જે કોઈ સિદ્ધિ હોય અર્પણ કરો, સમર્પણ કરો. અને આ ધરતી માતા જો હવાગત અદ્ધર થઈ જાય તો હું છૂટો થઉં તો ન્યાયને તોલ કરી આવું. કોટો તો સર કોઈ લેવા જવાનો નહીં. એટલે આ વિશ્વામિત્ર બાળજીને તપનો અહમદ એટલે બોલ્યા પહેલી અંજલિ ભરી કે હું 20,000 વર્ષનું તપ અર્પણ કરું છું. ધરતી માતા હવાગત થતો સેજે ડગ્યો. ફરી પાછું અર્પણ કર્યું. એવું ત્રીજી વાર 60,000 વર્ષનું તપ અર્પણ કર્યું પણ સેજે ધરતી માતા ડગ્યો નહીં. એટલે જો પાણીમાં જીવ પછી શ્રાપ આલે તો કોઈ થાય. સમર્પણ થઈ ગયો, અંજલિ ભરી. પછી ફરી કીધું તાને વશિષ્ઠ બાજીએ કીધું કે આ દેવોની સાક્ષીએ જો એક ઘડીનો લવ સત્સંગ વડે કદાચ એ પુણ્ય હું આજે દેવોની સાક્ષીએ સમર્પણ કરું અને તરત જ ધરતી હવાગત અદ્ધર થઈ જાય. શેષ નાગ છૂટા થઈને પરિક્રમા કરી પાછો વજન લીધો. એટલે વિશ્વામિત્ર બાજી પૂછ્યું કે આ તાને મારો ન્યાય તો કે ના થઈ જતા મારું તપ પોણીમાં ગયું. તો આ જ્ઞાન સુધી આપણે આ બધું કર્યું, મૌન ચાલીસા કરીએ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી, બધું જ કરો. પણ જો સુધી આ જે આગળના પુરુષોના વિચારો જો ના આવે તો આ બધું કરેલું ફોગટ જાય કે ના થાય. એટલે કતું તો મતે મતે મારા ફેરવતો તો તારી મારા મણ કગ સોણા રે તન કથી મલ રામ રખવા. આ શોક જોપ બેઠા હોય, મંદિરમાં જાવ તો બોલો આજ ચાલુ હોય અને મનુષ્ય હોય, કોઈનું હિતરમાં જીવ હોય, કોઈનું હગોવા લઈ ગયું હોય. એટલે આ મારા ફરસ કે મન ફરસ
બોલો. અને મારા તો હાથમાં ફરજ અને પાછું કે બાબો તો મંદિરમાં જશે મારા કરે. બોલા મારા ફરજ હે આ શો મન ફરજ બાપ. પણ જ્યાં આ સંત મહાપુરુષના શરણમાં થયા એટલે મનને કેવું બને છે? અમન બનાવી દી. એ મન સહિત તમને પરમાત્મા સુધી પહોંચાડી દે ને પહોંચાડી દે. મન વગર કોઈ કાર્ય થાય નહીં. એ મનનું સમર્પણ કરવાનું છે. એટલે આપણે બધા હના રવારે સરાય છીએ, મનના રવારે સરાય છીએ. એ મનને કીધું કે આ ફરતીને ઉપર્યા, એ મનને કીધું તરત આ ઉપર્યા. એ તમે વિચાર કરો, ગુરુનો મુખ લાગ્યો ને ગુરુમુખી હોય ને તો કોઈ દાડે કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરે. વિચાર તો કરો. તાને એક 5 રૂપિયાની પરીકી આવડો 50 60 70 કિલોનો હેડી અને તે જોબ લઈ જશે કે પરીકીને ધન્યવાદ છે. અને આપણે ગુરુમુખની વાતો કરીએ, પેલા તો વ્યસન પાત્ર વિના વસ્તુ ન વાવીએ, વાયા પછી પસ્તાવો થાય બા. તમે સનાતન ધર્મની જે તો બોલાવો છે રાઈટ છે, અને બાકીના શિષ્ય છે એ રાઈટ છે. હું તમને ઠપકો નહીં દેતો, પણ જો ગુરુનું મુખ લાગ્યું હોય એ કોઈ દારૂ પોન મસાલા ના ખાય, કોઈ દારૂ બીડી ના પીવે, તમાકુ ગુટકા ના ખાય. આ વિચાર તો કરો બાપ. તમે બધાની કિંમત કરી પણ તમારી કિંમત કોઈ દારૂ કરી છે? આ વિચાર તો કરો બાપ. સમજો તો ખરા. આ સમજ સદગુરુએ આલી છે અને આ સમજમાં જીવન જીવવાનું કીધું છે મહાપુરુષોએ. ગુરુનો મુખ કેવું હોય? પવિત્ર હોય. એની વાણી અમૃત જેવી. પીતો આવે અમીના ઓટકાર. તમે બધાની કિંમત કરી. આ જમીનની કિંમત થાય, હોનાની કિંમત, ઝવેરાતની કિંમત થાય. અરે આ મૂર્તિની કિંમત થાય. બોલો દેવી હોય તો જે મૂર્તિ લેવા જોધપુર કે જયપુર ગયે તેની કિંમત કરીને મળી જાય. પણ તમને મળ્યું છે એ તો દેવોને એટલા માટે મેં કહ્યું કે દેવોને ના મળ્યું એવું ભાઈ એ દોન તમને આદે મળ્યું છે. તમને એક વિચાર કરો ને તમે એમ કહો છો કે મણ કોક દે. એ પરમાત્મા કે નાનું છે ને એવું વિશ્વમાં કોઈને નહીં આલ્યું. એ ભીખ માગવા તમે ને કર્યા છો. એટલે કીધું કે ભિખારીને ભીખમાં રતન ધર્યું. મરી ગયું 14 ભુવનનું રાત. કયું 14 ભુવન? બધાને જાણી શકાય. આ દેહથી જાણી શકાયું છે. બીજા ત્યાં ગાયો ભેંસો જાણી શકે એવું છે? એના કોટમાં હોનાનો હાર લટકાયો તો એ ગાય ભેંસોને ખબર ફરક ખરી? તમને એવું તમારા પણ એક વિચાર તો કરો. મેં કીધું કે નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં 9 લાખ તારા, જો 8 પણ 32 ઘડી અજવાળું છે. એ વાત દેશની વાત છે ને દેશ વતાઈ જવાનું છે. સુતેલો જગાડ્યો લે આ દેશ રે દેખાડ્યો ને, એવો જમણાના હાથેથી છોડાયો. જમણાના હાથેથી સદગુરુએ તોડી દીધા. અમે વિચાર કરો કે નહીં સૂર્ય, નહીં ચંદ્ર, નહીં 9 લાખ તારા. અમે અત્યારે અંધારું હોય અને કદાચ તમે મને ખેડ બ્રહ્મા ઉતર્યા છો પડ્યા સુધી આપવું છે તો બોલો તમારા પણ અજવાળાની વ્યવસ્થા નહીં, વરસાદ ચાલુ છે, અંધકાર છે અને કોઈ સાધન સ નહીં, તો બોલો તમે હના ધારે આવી જવાના પરોયા ગમો. તો તમારા સ્વયંના અજવાળ તો આ અજવાળું શાનનું છે. તમે જન્મ લીધો 50 60 70 80 વર્ષ સુધી જીવ્યા તો સુધી આ રે અજવાળું તમારા પાહણ છે. આ રે બંધ થઈ જાય, લાઈટો બંધ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય, ચંદ્ર એક વખત માટે અમાસ હોય તો નહીં ઉગ્યો. તાના આવું અજવાળું તમારા જોડે છે. તે સતોય આ કે હા મને બીક લાગે છે. આ રે બીક કઈ તમને એ અભયદાન આલ્યું. તો તમે એમ કહો કે ભાઈ આ ઝાડમાં તો કદાચ ગોમના ટોપા વિશોક શેવારે વડલો હોય અને લોકો કે ત્યાં સુરેલ માતા રસ આવું લોકો કી અને આપણે બીજા કોબલીનું ઝાડ કે સુરવલ રસ અમે કોઈને જોઈ નહીં, આપણે જોઈ નહીં અને કોકને કીધું છે અને રાતમાં થી 12 1 વાગે આવવાનું થાય એકલા હોય એક બોલા એવું ભૂત થાય કે ના થાય. એટલે આ એ કયું કારણ છે? મનનું કારણ છે. પણ મનનું સમાધાન થઈ જાય તો બોલા એ ઓબલીમાં જો પરમાત્મા ના હોય તો ઓબલી હુકાઈ જાય કે ના હુકાઈ જાય? હુકાઈ જાય કે ના હુકાય? તો તાની ઓબલી લીલી થતી માં પરમાત્મા શીખ નહીં તો પરમાત્મા હોય તો કોઈ દારૂ પ્રેત હોય નહીં. આ આવી તમને સમજણ આલે અને દરેકના ઘરમાં સમસમ તો શીખ. ઈ તમને બીક નહીં લાગતી ને તમને જો લાઈ દઈને વિવેક કરે છે ઈ તમને બીક લાગે છે કાં તો મોહણો છે. તારે તમારા ઘરમાં મરી તેલું પણ જાય છે. તા આપણા વડવાઓ મરી ગયા, આપણા ઘરમાં જ મરી ગયા. ઈ મો તમને બીક નહીં લાગતી તો બારી કુટ્યા સી દઈને બીક લાગે. બોલા અરે મનનું કારણ છે બીજું કોઈ છે?
ત્યો લઈ જઈને તો બાપણ હરગાઈ દીધા કે તો સમાધિ આલી દીધી તો એ કઈ બેઠા હોય તને કર્મ હુવાડ્યા તે હું હુવાડી દઉં એ મળતું જ હતું અને મને લઈ જઈને ત્યો લઈ જઈને સંસ્કાર કર્યા બોલો આટલી અજ્ઞાનતા આપણામાં ભરેલી છે એટલે ત્યો સંસારમાં જે પણ બીક લાગે છે આ ગામમાંથી તમને મુક્ત કર્યા એ અભયદાન છે એ દેવો તમને કોઈ કરી શકે નહીં એ પ્રેતીઓની જ નહીં પણ પ્રેતીઓની તો આપણા અંદર ભરેલી છે પ્રેતોને તમે જાણતા તો હો ભૂતોને જાણતા હો ઓળખો છો ને ભૂતોને નતા ઓળખતા દોરા બોધો નહીં પણ ઓળખો છે કે બોધ્યા તો ભૂત કને કહેવાય પલિત કને કહેવાય કે જે કોકનો અવસર ના સુધરવા દે યાર એ પલિત ને ભૂત કદાચ કોકની હગાઈ થઈ હોય અને ઘરના પૈસા લઈને ત્યાં આડો ઉતરા એ ભૂત અને તમે કહો કોક નરસ છોકરાને હગાઈ થાય છે તૂટી જાય બોલો આ રે પોક્યા કે પેલા પોક્યા અમે ના માતા મારા જેવો તૈયાર જ હોય કે ભાઈ આટલી વિધિ કરાવો એકા તમારું કાર્ય થઈ જાય બોલો તમે આટલા સુધી વિશ્વાસ રાખો પણ પોતાનો સ્વયં અજવાનું ના જે વાત નક્કી છે એટલે કીધું કે ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય આત્મના અજવારે આખી દુનિયા જ્યાંના આત્માનો અજવારે છું એટલે આ બધું અમારામાંથી નીકળી ગયું એટલે સ્વયં પ્રકાશ જો કયો થયો સ્વયં પ્રકાશ છું પછી મને જમ નરતા નહીં તાને જમ કયા તો આ તાની તો જમ જેવો છે જાણ જોતાને કે આડો જ આવે છે બોલ્યો જમા રહે કે પેલા કુટુંબ પરિવારમાં આડો આવે ના હોય બે બહેન ભેગા ના બેહવા દે ના હોય ગમે તો આ રે કરતો ફરા રે જમ અને આ રે ગ્રહ કહેવાય પેલા તો ઘણા ઊંચા છે બાપ એમાં આવું તમને સદગુરુ મળે અને આવું તમારા મોંથી ભય કાઢી નાખે પછી તમને અભય પદ કહેવાય એ ગુરુનો મોક્ષ અને એ ગુરુનો મહિમા છે એટલે તમને આવા તો બે આલ્યો છે એક ગોરો નહીં આલ્યો કેટલા આલ્યો છે બે આલ્યો છે આ બે ઓખો છે તમે વિચાર તો કરો કારે બલ્બ ઉડી જાય સૂર્યને એકદમ આવરણ આવે છે હું આવે છે આવરણ આવે છે એકદમ એ તમે કહી જાય છે વિચાર તો કરો પણ તમને કોઈ દારો આવરણ આવ્યું આ વિચાર તો કરો કેટલો બધો આ પીકર છે એટલે બાયનાનો વરસાદમાં બોલો બળી જાય કે ના બળી જાય અને ગરમી મળે તો બળી જાય કે ના બળી જાય તૂટી જાય હરી જાય બધું થાય તાન તમને આ બે પીકર આલ્યો છે તમે વિચાર તો કરો કોને કયો કરંટ ચાલુ રાખે છે તે રાત દિન ચાલુ જાગી જાય ફટીને ગમે તે સંભળાય કે ના સંભળાય બોલો આ રે કરોડો રૂપિયા મળે પણ આ પીકર મળી હશે તાના આવો ઓખો મળે કરોડો રૂપિયા મળે પણ આ બે બલ્બ મળે વાસે બોલો તમે એક વાત કરો કે એક કિડની બદલે તો 50 લાખ રૂપિયા તો કિડનીઓ મળતી એવી તો ભગવાન બે આલી છે અને મફતમાં આલી છે કે નહીં આલી આ નાભી લેવર છે એ તમે જે ખોરાક ખો એનું પાચન કરીને રક્ત બનાવે છે બોલો આ એ લોહીની ફેક્ટરી કોઈ બનાવી શક્યું તાની એ તમારા પાહન છે કરોડ રૂપિયા મળું પણ આ લેવર મળે એવું નહીં એ પરમાત્માની મફત આલી છે વિચાર કરો તમારો સંપલ તૂટી ગયો કેટલા દૂરી સંપલ લાયા બોલો તમારો કોઈ દારો તરિયો કહોણ્યો તમે વિચાર તો કરો પરમાત્માએ કેવું બનાવીને આલી આ ગંટીઓના પથ્થર કહી ગયા તમારો 50 60 70 રૂપિયા તમને દોત આલ્યા છે બોલો એ વાને વાત તમે હાચવ્યા હોય તો એ વાને વાત છે તાન પેલા પથરાઈ ગઈ આ ઓ પરમાત્માએ મફત આલ્યું કોઈ દારો બધાની કિંમત કરી પણ તમારી કોઈ દારો તમે કિંમત કરી નહીં તાને તમે બધા આ વાત જાણતા નથી તાને તમે વ્યસન કરો છો તાને તમાકુ ઉપર લખેલું આવે છે કે તમાકુના સેવનથી કેન્સર થાય થવું લખેલું છે નહીં તે સતો કોણ ખાય છે આ જ જ્ઞાન બાપ એ કરોડોની સંપત્તિ મળે પણ આ મોઘો અમૂલક અક્ષર મળ્યો નહીં એવો મળ્યો છે બાપ તો કોઈ સંત મહાપુરુષના વચન પર વિશ્વાસ કરી અત્યારે આ સંત સ્વરૂપે શારદાબા છે તમે બધા અથાયોગ્ય થોડો બધો ભાવ રાખી અને થોડો સમર્પણ ભાવ છે એવો રાખજો અને થોડા મદદરૂપ પણ થજો આ પ્રસંગ છે અને આ કાયમ માટે અમર છે બાપ આ બાનોય રિએક્શન કદાચ નહીં હોય તો આ જગ્યા અમર રહેવાની છે જવાની આપણે બધા જતા રહો પણ આ અમર તત્વ છે બાપ એટલે તમે બધા સાથ આપજો સહકાર આપજો અને આ એક સંત છે તમારા ગામના ગોદર છે અને નિષ્પ્રિય ભાવથી બેઠા છે તો દરેક સાથ સહકાર આલો છે વાલજો આવા નાના મોટા પ્રસંગ હોય તો બધા એક મળીને કરો છો એવું કરજો બા તો આ તો સદગુરુની સાહેબી મળી છે તમને એટલે કીધું કે સદગુરુ તારી સાહેબી સબ ઘટમાં રહી સમાય મેદી કેરા પાનમાં લાલી રહી સુપાય બા એ મેદીના પત્તામાં લાલ રંગ રેલો છે પણ દેખાતો નહીં પણ વાટવા
વાળોથી લગાવી પર નહીં તમને પણ આ સંત મહાપુરુષ દિવ્યાનંદ બાપજીનો રંગ તમને લાગેલો છે બાપ. આ થોડોક ઝોકો પડ્યો હોત તો કદાચ આ થોડો તાજો થઈ ગયો અને મારા શબ્દો તમને કદાચ ભીતરમાં કદાચ થોડો અચકો લાગ્યો હોય તો હું ક્ષમા માંગુ. પણ બાપ કલ્યાણકારી હોય એ સદગુરુનો શબ્દ એટલે ખૂબ ખૂબ ભાવ રાખી પ્રેમ રાખી અને દરેકનો આદર ભાવ કરજો. આટલું કઈ મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ